હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ચેવડો। એના માટે મેં મકાઈના પૌવાનું પેકેટ તળી લીધું છે એક। ત્યાર પછી આપણે 500 ગ્રામ જાડા પૌવાને પણ તળીને લઈ લીધા છે। એને પણ આપણે મિક્સ કરી દઈશું એક મોટા વાસણમાં। ત્યાર પછી મેં લીધા છે આ ફરફર, એ પણ 200 ગ્રામ છે। એને પણ આપણે એક વાસણમાં મિક્સ કરતા જઈશું બધું। ત્યાર પછી મેં આ ઘરની બટેકાની બનાવેલી વેફર છે એ પણ તળી લીધી છે। એને પણ આપણે થોડો ભૂક્કો કરીને મિક્સ કરી દઈશું। ત્યાર પછી એડ કરીશું નાના મમરાની થેલી, એને પણ મેં શેકી લીધા છે। ત્યાર પછી આપણે લઈશું 250 ગ્રામ સિંગદાણા, કાચા દાણા લીધા છે, એને પણ મેં તળી લીધા છે। ત્યાર પછી મીઠો લીમડો, એને પણ તળી લીધો છે। 3 મોટા મરચાં મોરા, એને પણ તળી લીધા છે। પછી ફરસાણવાળાના દુકાનેથી હું લઈ આવી છું મોરા તીખા ગાંઠિયા, એને પણ આપણે ઉમેરી દઈશું। આ છે 250 ગ્રામ, 250 ગ્રામ છે મોરા ગાંઠિયા, એને પણ આપણે મિક્સ કરી લઈશું। ત્યાર પછી મિક્સ કરીશું આપણે સૂકું કોપરું। આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને દિવાળી હોય એટલે બધાના ઘરમાં ચેવડો તો બનતો જ હોય છે। બધું વસ્તુને તળી લીધું છે। હવે આપણે એની અંદર એડ કરીશું ચેવડાનો મસાલો। બધું એડ થઈ જાય પછી આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે। સારી રીતે મિક્સ કરી દીધો છે। જોઈ શકો છો તમે કેટલો ટેસ્ટી, કેટલો મસ્ત દેખાય છે કલરફુલ। ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ચેવડો। તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો। જો મારો વિડીયો આ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। બાય, થેન્ક યુ ફોર વોચિંગ।